ખાસ કરીને વાત કરીએ તો માનનીય મેયર સાહેબ અને માનનીય કમિશનર સાહેબની સૂચના અન્વયે છે એક સઘન ડ્રાઈવનું આયોજન છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. અનુસંધાને ગત એક મહિનામાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે છે વિવિધ પ્રકારના ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં મુલાકાત કરીને આકસ્મિક ચેકિંગ જે છે એ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત FSSAIના નોર્મ્સ મુજબ જે છે હાઇજીન સાથે ત્યાંની કિચન કન્ડિશન, સ્ટોરેજ કન્ડિશન વગેરેની જે ચકાસણી કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ અખાદ્ય કે ભેળસેળયુક્ત ખોરાક મળે તો તેનો નિકાલ કરવાની કાર્યવાહી, નોટિસ આપવાની કાર્યવાહી અને લાયસન્સ બાબતની તમામ ચકાસણી જે છે એ કરવામાં આવી છે. અનુસંધાને જોવા જઈએ તો ગત એક મહિનામાં 1100 ઉપરાંતની પેઢી જે છે એની તપાસણી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને હાલ પનીર, ચીઝ, બટર વગેરેના જે જથ્થાબંધ સ્ટોકિસ્ટ અને વેપારીઓ ઉત્પાદનકર્તાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે, નાની મોટી હોટલ્સનો સમાવેશ થાય છે અને કરિયાણા સ્ટોર ઉપરાંત મેગા માર્કેટનો પણ સમાવેશ આની અંદર કરવામાં આવે છે. કુલ આ પૈકી 315 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. આ એક મહિનામાં 5800 ઉપરાંતના જે જથ્થો જે છે અખાદ્ય જથ્થો જે છે એનો નિકાલ જે છે SWM મારફત કરવામાં આવે છે. આ ઉપરાંત 7,10,000 ઉપરાંતનો વહીવટી ચાર્જ જે છે એ પણ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વહીવટી ચાર્જ સ્વરૂપે વસૂલ કરવામાં આવ્યો છે. કુલ 26 પેઢી જે છે એક મહિનાની અંદર સીલ કરવામાં આવી છે અને કુલ 96 જેટલા પાકા સેમ્પલ જે છે આ એક માસની અંદર લેવામાં આવ્યા છે.